યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું ફરીથી મારા એક નવા વ્લોગમાં આપ સૌ લોકોનું સ્વાગત કરું છું। તો બે વિડીયો મેં મારા દાદાના જે એમનું જીવન સાથેના રિલેટેડ હતા તે તો મેં અપલોડ કર્યા છે, પરંતુ હું દુકાને હતો ત્યારે બધી ચર્ચા નીકળી કે દાદો ઉંમરવાળા તો છે જ અને તેમને અંગ્રેજોને જોયેલા છે। તો તેના પરથી મને ખ્યાલ આવ્યો કે દાદાની પાસે જે અંગ્રેજો વખતના જે આપણા ઉપર થઈ ગુલામી લઈ પછી જે આપણે જે આઝાદી મેળવી, તો આ બધા પ્રશ્નોને લઈને પછી પ્રશ્નો ઊભા થયા। તો પછી નક્કી કર્યું કે દાદાને પૂછી લેવું કે દાદા તમે અંગ્રેજો કેવા હતા, તેમને શું કર્યું, તેમની ગુલામી કેવી હતી। તો આ બધા એક પ્રશ્નો લઈને પછી એક વિચાર આવ્યો કે એક નવો બ્લોગ બનાવી દઈએ એમ। તો પછી આજે સમય હતો અને હવે રોજ એક નવો વ્લોગ રેકોર્ડ કરવાનો એક નિયમ પણ લીધેલો છે, તો આજે તે માટે બેઠા છીએ। મને બે વિડીયો જે મેં વ્લોગ અપલોડ કર્યા તો તેનો મને સારો રિસ્પોન્સ મળ્યો અને આવો રિસ્પોન્સ આવતા રહેજો। તો ફરીથી મારા એક નવા વ્લોગમાં સ્વાગત કરું છું। જય સિયારામ। તો દાદાને પણ મારા જય સિયારામ। તો દાદા આજે તમને આપણે જે અંગ્રેજો આવ્યા હતા, ગુલામી આપણે સહી હતી, તો તે વિશેના થોડા આપણે પ્રશ્નો ચર્ચા કરીશું અને તમે જે જોયેલું હોય, પ્રત્યક્ષદર્શી હોય, તો તેનો અનુભવ અમને કહેવાનો છે। તો પહેલો પ્રશ્ન આજે છે કે અંગ્રેજોને પ્રથમ તો તમે જોયેલા? હા, જોયેલા। તો અંગ્રેજો કેવા હતા અને એમનો ખુદદારી કેવી હતી? ઘોડા ઊંચા અને કલરવાળો કપડો પહેરતા। બરોબર। અને એ આપણા ગામડામાં આવતા? ગામડામાં કોક વખત ઘોડા લઈને આવતા। બરોબર। પછી એમનો દેખાવ કેવો હતો? એમનો દેખાવ ગોળા ફૂટ હતા। બરોબર। જેવા નામ હતા એવા ગુણ હતા। બરોબર। અને એવો આપણા જોડે વાતચીત કરતા કે શું કરતા? ના, કોઈના હાથે વાતચીત નહીં જરાય, પણ એ આવ્યો એટલે ગામડામાં બી છાપ લોકો પોતાના નિવાસ સ્થાને સ્થિર થઈ જતા। કોઈને વાતચીત નહીં, કશું જ નહીં। જેમ CID આવી હોય, પોલીસ આવી હોય અને અત્યારે લોકો ઘરમાં પહેજો, એ જાતનું વર્તન એ વખતે એવું હતું કે લોકો ઘોડા લઈને ગામડામાં નીકળે, ગામમાં નીકળે કોઈ પણ ગામમાં, તો લોકો અક્ષર બોલવા તૈયાર ન હતા। અને કરફ્યુ જેવો માહોલ હતો? એમ કરફ્યુ જેવો માહોલ થઈ જાય, ભાવનગરમાં હું કહી જાય। પછી બીજો પ્રશ્ન એ હતો કે અંગ્રેજો સામેની આઝાદીમાં ચળવળમાં ભાગ લીધો હતો આપણે? અંગ્રેજોને એ વખત હું 12 વર્ષનો હતો, મને ગોપાલ કાકાએ એક 42ના જીવાભાઈના બાપા સુખોજી અને મને દેવાને 42ના વાળા જીવોભાઈ અને સુખોભાઈ અને હું પોતે અમને તલોદ વિભાગમાં નજર ચર્ચા માટે અને દેખરેખ માટે શું થાય છે એ માટે અમને દેવાનું મૂકેલા। હું તલોદ આખો સભે નિત્યની હોટી રાખી અને અમે બે તલોદ વિભાગમાં ફરતા, ગામડે જતા, લોકોને પૂછપરછ કરતા બે। એટલે આમ કેટલા દિવસ સુધી આ કામ કર્યું તમે? આવું કામ લગભગ મેં એકાદું વર્ષ જ ચાન્સ મળ્યો હતો। એક વર્ષ જેવું? એમ પછી તો આઝાદીની ચળવળ શરૂ થઈ ગઈ। બરોબર। એટલે એક વર્ષ એટલે રોજ જવાનું તમારે કેવું હતું? રોજ નહીં, જાણે મને કહે કે તમારા આવા જઈ આવવાનું છે તો હું જતો। ગોપાલ કાકો મને ઇન્ફેક્શન આપું કે અગર તો જે ફરમાન મને કર્યું એ હું જાતિ કરતો જ, ના કહેતો કદી। એ વખત તો મોબાઈલ નહીં, તો તમારે જે માહિતી હોય એ પછી કઈ રીતે તમે એમને? અમે રૂબરૂ ગોપાલ કાકાને ઘેર જતા હેડતા અને તો માહિતી આપતા ગોપાલ કાકા। બરોબર। અને તમે જે વખત જોતા કે ભાઈ તમને જે ચોકી સોંપી કે ભાઈ આ જગ્યાએ તમારે ઊભું રહેવાનું, તો ત્યાં જઈને તમારે શું કરવાનું? ત્યાં જઈને નિરીક્ષણ કરીએ બધું, કોઈ પૂછેનો જવાબ આપતા, પણ કોઈ લગભગ કશું પૂછતું નહીં। સમય આવ્યા છો એટલે મેં કહીએ કે ફરવા નીકળ્યા છીએ। એવું સાચું નહીં કહેવાનું? સાચું ના કહેવાય। બરોબર। દેખરેખ રાખવાની? દેખરેખ, લોકો પર નજર, કોઈ અંગ્રેજો આવીને કોઈને કોઈ કહ્યું આ તે, એ બધી વાતો જાણવા માટે મને મોકલતા, પણ એવો કશું હતું નહીં। માહિતી કાઢવા માટે બસ એ ખાલી આવીને જતા રહેતા અને ગામડામાં હતા નહીં, શહેરમાં જ રહેતા। બરોબર। પછી આપણા ગામમાંથી કોઈ ભાઈ હોય કે આપણા વડીલોમાંથી કોઈએ આઝાદીના ચળવળમાં ભાગ લીધેલો? મને એવું ખબર નથી કે મારા સિવાય કોઈએ
આઝાદીમાં ભાગ લીધો હોય, અગર તો એને રસ હોય, અગર તો એ જાતની ઇંતજારીનામાં હોય, એવો કોઈ મને મારી ઓફરમાં મને મળ્યો નથી. સિર્ફ હું એકલો ને એકલો મને બોલાવતા ગોપાલ કાકા, હું જતો અને જે કાર્ય હું એવું કાર્ય કરતો. બરોબર. હવે ગુલામ આપણે એ વખત તો સાંભળ્યું કે ભાઈ આજ અંગ્રેજો આવેલા હતા, એમની ગુલામી બહુ કાઠી હતી, એમની ગુલામી જે કરવી પડતી ને એ બહુ મૃત્યુ સમાન હતી. તો એવી ગુલામી આપણે આ એરિયામાં હતો, આ એરિયામાં એનો માહોલ હતો કે નથી? ના, બહુ ગુલામી જેવું નહોતું, પણ દીકતા ખરા. બરોબર. કે એને દીક લાગે, કોઈ બહુ ગુલામી જેવું આપણને એવું નહોતું. અને આપણે કઈ આપણે વર્ષે અમને જે આપણે અનાજ બી કરીને મોકલાવતા કે એવું કઈ ખરું? ના, એવું કશું નહોતું. અને એ તો એકી કામ આ પ્રમાણે નાખી ગયો. વજી જેને કહેવામાં આવે. શું કહેવામાં હતું? વજી 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 એટલે તમારા આટલું ત્યાં મોકલવું પડે. હુંડિયામણ જેવું. હા, હુંડિયામણ જેવું વજી કહેવાય ને. બરોબર. ભાઈ તમારે બેમાન ઘઉં મોકલવાના કે બેમાન શું એટલે ઘર દીઠ હતું કે કેવું હતું? ઘર દીઠ જ હતું. ઘર દીઠ એમ ને? હા, એ વખતનું. પણ કોઈને આજ એક પણ એવો વ્યક્તિ નથી કે એ વાતનો સ્વીકારે. કેમ કે એમને જોયું જ નથી, એમને અનુભવ જ નથી. બરોબર. અગર તો આજના જમાનામાં ભણવા જાણવા પ્રયત્ન કોઈ કરતા જ નથી. એટલે એમને એ અનુભવ આપણે બોલીએ અત્યારે હાલ એ એમને મીઠો લાગે એવો જ નથી. કેમ કે આવું હતું હશે વળી, અને એમને એને સમજવા માટે ક્યારે કોઈએ પ્રયત્ન જે કર્યો નથી, કરતા નથી. હા, તો હવે મારે આ વસ્તુ મોબાઈલ લાવ્યો, સ્ટેન્ડ લાવ્યો, પછી મને વિચાર આવ્યો કે કરવું છે અને આપણા આ જે પરિવારને સમક્ષ રજૂ કરવું છે. તો એ વિચારના કારણે જે હું તમારી જોડે બેઠો છું ને ટાઈમ કાઢી અને જે તમારી જોડે જ્ઞાન પડ્યું છે, જે માહિતી પડી છે અને જે ખજાનો પડ્યો છે તેનું મારે મેળવવાનો આમ એ તમારી જોડેથી લેવાનો મને સમય મળ્યો છે. તો બીજું દાદા એ પૂછવા માંગતો હતો કે જ્યારે તમે નાના હતા તો તમારા પપ્પા અથવા વડીલો જે અંગ્રેજોની ગુલામી કે અંગ્રેજોની કોઈ વાતો કરતા હતા? હો, કરે વાતો, પણ અમને નહોતું એટલે બહુ મગજમાં ના આવે. વાતો કરતા ઓમ થા ટોળા વળી તો દેખાય જ નહીં. ત્યાર પછી જ આપણા સમાજમાં ગણો કે ભારતમાં ગણો લોકશાહી આવી, ત્યાર પછી જ લોકો સ્વતંત્ર બન્યા હતા. બરોબર. હવે ખાસ તો એક હવે જે વખત આપણે આઝાદી મળી તો તે વખતનો ગામડામાં, શહેરમાં અને દેશમાં માહોલ કેવો હતો? અને મેં તો હવે જોઈ શકીએ એવા નહીં, પણ તમારો જે પ્રત્યક્ષ અનુભવ હોય તે અમને શેર આપો. ભારતમાં એક નાગરિકમાં આઝાદી મેળવવાની ઝંખના સરદાર પટેલ, ગાંધીજી એવા મહાન જે નેતાઓ હતા એ લોકોના હાથી તમામ પબ્લિક એક ધારી એક સુર પૂરતી અને એમને મદદ સહકાર જીવજો મળતો. પણ એમને પોતાના બળથી અંગ્રેજોના સામુ લડીને એમને ચાલ્યા જાઓ એ શબ્દ અંગ્રેજો ભારત ખાલી કરો એવા નાદો પુકારતા. અને ભારત પછી છેવટે ભારત દેશ એ વડીલોના એ ગાંધી બાપુ ગણો, સરદાર વલ્લભભાઈ પટેલ ગણો, જવાહરલાલ નહેરુ ગણો એવા મહારથીઓએ એક મત કેળવીને આપણને આઝાદી, ભારતની આઝાદી અપાવી. આઝાદી વખતે લોકોમાં ઉત્સાહ કેવો હતો ને એમને જોરદાર ઉત્સાહ હતો. એક જ અવાજ, એક જ વાત, અંગ્રેજો કાઢો, બરોબર, ગુલામાની મુક્ત કરો. ગુલામીથી મુક્ત કરવાનો ને આ એક જ અવાજ કરો, અંગ્રેજો ના જોઈએ ભારતમાં. એટલે આપણે એ આયા તમે કોઠ્યો નાખીને, એવી એક કહેવત હતી કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે કોઠ્યો નાખીને આવ્યા હતા અને ધીરે 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 પછી એનો વ્યાપ અહીંયા બધા વસ્તા થયા. અને એમની પોતાની હોશિયારીથી આ લોકો તો મજૂરીના આવું બધું પોતાનું કરી સાથે એકબીજાના ભાવથી, પ્રેમથી બધા લડી ખાતા હતા. અને કોઈને આવું હતું નહીં. પણ અંગ્રેજો આવ્યા પછી જે તકલીફો પડવા મળી એટલે અને એ વખતના શૂરવીર દાતારો હતા, શૂરવીર હતા અને મહાપુરુષો હતા, રાણી પુરુષો હતા, બહુ જાણકારવાળા હતા. અને એના કારણે એ બધું સર્વસંમત એક થઈ
અને અંગ્રેજોને કાઢવામાં બધા એક થઈને કાઢ્યા છે. હવે જેમ આપણે તહેવારે ઉત્સવ હોય છે કે ભાઈ દિવાળી આવે તો ફટાકડા ફોડીએ, હોળી આવે તો આપણે જે હોળી રમીએ, તો એ વખત કેવો માહોલ હતો એમ? એ વખત તો થઈ ગયું ને આપણે આવી ગયું. એને ગુલાલ કે એવું કંઈક ફટાકડા કે એવું કંઈક? ના ના એવું કશું નહીં. આનંદથી બધા ફટાકડા ઉત્સવ ઉજવતા એક થઈને બધા. એને એ વખતની વાત છે કે આપણે એ જે વખતે આઝાદી મળી બધા દિવસે. ગામના ગમે તે પ્રસંગ હોય પણ એક થઈને ઉજવતા, રગડા ઝઘડા નહોતા. ગમે તે પરિસ્થિતિમાં ઝઘડો થાય પણ એ લોકો એ ગામનો આગેવાનો એનાથી બધા બીકતા અને માન મર્યાદા મોભો આગેવાનનો જાળવતા. કોઈ આગા પાછી હોય તો પૂછતા અને આગેવાન કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો ગામ ભેગું કરી અને એ પ્રશ્નનો નિકાલ કરતા અને ગામ તૈયાર થઈ જતું, ગામ સંમતિ આપી દેતું અને હાથે રહેતા. સરસ દાદા. હવે આપણે એક વાત કરીએ કે ગાંધી બાપુને તમે જોયેલા? મેં જોયેલા એવા પોતરી પહેરી ચશ્મા રાખતા, પોતરી પહેરતા અથવા જેડી રાખતા, એ મેં જોયેલા. બરોબર. અને કેવો હતો એમનો હાવભાવ? એમનો હાવભાવ આમ શુક લકડી જેવા હતા, અડધી પોતરી પહેરતા અને વિચારધારા તો ઘણી ઊંચી એટલે કોઈ ભગવાનનામાં ના હોય એટલી વિચારધારા એમની ઊંચી હતી. પછી મારા જેવી જ હું પણ આજે એ જ વિચારધારાનો માણસ છું. ગમે તે પરિસ્થિતિમાં મને બધી તમામ ઈશ્વરે શક્તિ આપી છે કે બાળપણથી જ મારે શીખવા નતું જવું પણ મને ઈશ્વરી શક્તિ મળેલી છે અને એનાથી મને આ બધું તમામ ક્ષેત્રે મારા અનુભવો કામ કરી રહ્યા છે અને એ અનુભવના આધારે મને જીવન જીવવાની ખૂબ ખૂબ મજા આવી. લોકોએ સાથ સહકાર ઘણો આપ્યો અને એવું કહેતા કે ભાઈ મારું નામ શેઠથી ઓળખતા એટલે તમામ ક્ષેત્રો ગામના નાના મોટા બધા જ પ્રસંગોમાં મને આગળ રાખીને મારા હું જે કોઈ બોલું એનો સંપૂર્ણ વિચાર કરીને સાથ સહકાર આપતા અને મદદ જોરદાર કરતા. મારા પર કોઈ પણ જાતની ઈર્ષા દેખાઈ કોઈ નામાં નહોતી. આપણા નજીક આપણે તાલુકામાં કાં તો જિલ્લામાં કોઈ અંગ્રેજો વખત કોઈ આપણા સામે એમને લડત આપી એવું કોઈ ચળવળ થયેલી કે એવું કોઈ? ના એવું કશું થયેલું નહીં. કારણ કે ગામડે તો આવતા જ નહીં. બરોબર. બસ શહેરમાં જ અને શહેરમાંથી ઝુંબેશો ચાલુ થઈ અને બધા જે આગેવાનો હતા એમને સાથે ગામડાની મદદ લઈ પડી જ નથી. બરોબર. સરસ. બીજા પરિવાર તો ભગવાન ઝડપા હોય નથી પડે. અહીંયા એટલું બધું હતું ને? બીજા બધા બધું જે કોઈ થયું હોય તે બરાબર પણ હોય આપણે એવું બધું કશું થયું નથી. હવે બીજી કોઈ યાદ હોય તો મારા સાથે જોડાયેલી હોય તો અમને કરાવો, જણાવો તો મજા આવે. અંગ્રેજો વખતની કા એ વખતની જૂની યાદો કોઈ પ્રસંગ તમને યાદ આવે કે ભાઈ અમે આ કરેલું, આ વસ્તુ જોયેલી? એટલે કેટલા વખતનો પ્રસંગ? આઝાદી વખતનું કહું છું. આઝાદી વખત તો આ બધી વાત થઈ ગઈ. એટલું જ એમ ને? હા, બધું થઈ ગયું. હા તો ભાઈ સર, આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. તો દાદાનો ખૂબ ખૂબ આભાર, અમને આ એમનો કિંમતી સમય આપ્યો. બરોબર. જય સિયારામ. જય સિયારામ. તો આજે અહીંયા આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. જય સિયારામ. હવે કાલે અપવાસ ને